Good morning and welcome to Path of Evolution. ભગવદ્ ગીતા અધ્યાય 4 છેલ્લા 4 શ્લોક જેની અંદર ભગવાન જીવનનો સાર કહે છે અને અર્જુનને છેલ્લે 42મા શ્લોકનો વાત કરે છે કે આ અજ્ઞાનથી જે ઊભા થયેલા છે સંશયો એને જ્ઞાનરૂપી તલવારથી તું કાપી નાખ અને સમતાની અંદર સ્થિર થઈ અને યુદ્ધ કર, ઊભો થઈ જા. આનો સાર શું નીકળે? આખા ઇતિહાસ ઉપર આપણે નજર કરીએ બધા શાસ્ત્રો ઉપર નજર કરીએ તો આપણો પ્રશ્ન શું છે? પહેલો પ્રશ્ન આપણો એ છે કે આપણે અંદરથી અનેકતામાં વહેંચાઈ ગયેલા છીએ. અંદરથી અનેકતામાં વહેંચાઈ ગયેલા છીએ. બહાર જોવાની જરૂર નથી, અંદર જુઓ. અંદરથી આપણે અનેકતામાં વહેંચાઈ ગયેલા છીએ. અને અંદરથી અનેકતામાં વહેંચાઈ ગયેલા છીએ એની સાથે બીજો એક પ્રશ્ન છે. ક્યાં વહેંચાઈ ગયેલા છીએ? એનું કારણ અહીંયા છે. દરેક વ્યક્તિને પોતાની પર્સનાલિટી છે, પોતાના સ્વભાવ છે. અને આપણે આપણી અતૃપ્ત વાસનાઓ લઈને આવેલા છીએ. ખ્યાલ? એટલે આપણે દરેક વ્યક્તિના રસ રૂચિના અંગ પર્સનાલિટી અલગ છે. હવે કરવું શું? બે રસ્તા છે. જો આ 4 શ્લોકના સાચા અર્થમાં સમજવામાં આવે તો કર્મ અને જ્ઞાન બંનેની જરૂર પડશે. માત્ર કર્મ કે માત્ર જ્ઞાન એ અધૂરા છે. સિમ્પલ. તમે શાસ્ત્રોનું જ્ઞાન અપનાવો અને ધીરે ધીરે તમારી અંદરની બુદ્ધિના સંશયો ઓછા થાય, સમબુદ્ધિ થાય, તો પછી ધીરે ધીરે તમારો જે ભાવ છે એ પવિત્ર થાય. એની અંદર સહજતા આવે, સમતા આવે, સંભાવ આવે. અને પછી તમારું જે વર્તન છે, વર્તન શું છે? આપણું કર્મ છે, આપણો ધર્મ છે, બહારનો ધર્મ. એ વર્તન છે એની અંદર જે દોષ રહેલા છે, કયા દોષ રહેલા છે? ભાવના દોષ રહેલા છે. વર્તનમાં કોઈ પ્રોબ્લેમ નથી. ભગવાને જો આખી ભગવદ્ ગીતાની અંદર એ જ વાત કરી. વર્તનને લઈને બંધન નથી, ભાવના લઈને બંધન છે. એટલે વર્તનની અંદર જે ભાવના દોષ છે એ સમભાવ થાય એટલે વર્તન ઓટોમેટિકલી સરળ થઈ જાય. વર્તન ઓટોમેટિકલી સરળ થઈ જાય. એટલે સમબુદ્ધિ થઈ ને સમભાવ આવ્યો. સમબુદ્ધિ થતા બુદ્ધિની અંદર રહેલા સંશયો નાશ પામે અને સમભાવ થતા વર્તનની અંદર જે ભાવના પ્રોબ્લેમ છે, સરળ સહજતાના, એ જતા રહે. તો આપણું કર્મ કયું છે? યાદ રાખો, કર્મ ગમે તે હોય. તમે બુચર છો કે તમે મોચી છો, ચમાર છો, લુહાર છો, સુથાર છો, ક્ષત્રિય છો, લડવૈયા છો, ઓફિસર છો, પટાવાળા છો, તમારો ધંધો ગમે તે હોય, પણ એ તમારી પોતાની અંદર રહેલી અશુદ્ધિ, જે બે અશુદ્ધિ છે, બુદ્ધિની અંદરની અશુદ્ધિ અને મન કહેતા ભાવની અશુદ્ધિ, આ બે દૂર થશે
તો તમારી જે શક્તિ વહી રહી છે એ શક્તિ પવિત્ર થઈ જશે. કારણ કે શક્તિની અંદર આપણી જે આપણા દરેક વિચાર આવે છે, આપણો જે થોટ છે, વિચાર, જો ઉપર લખેલું છે વૃત્તિ એ કેવી છે? એનર્જી છે. અને એનર્જીની અંદર શું રહેલા છે? ભાવ અને જ્ઞાન બંને રહેલું છે. જ્યારે ભાવ અને જ્ઞાન બંનેની શુદ્ધિ થઈ જાય પછી એનર્જી છે ને નુકસાનકારક ના રહે. ભગવાને 18મા અધ્યાયના 17મા શ્લોકમાં અર્જુનને કીધું કે જ્યારે તારી આ બે વસ્તુ ક્લિયર થઈ જશે એટલે કર્તૃત્વ, અભિમાન તારું ટળી જશે. આ બે અશુદ્ધિને લઈને જ કર્તૃત્વ, અભિમાન છે એ ટળી જશે. અને જ્યારે કર્તૃત્વ, અભિમાન ટળી ગયું પછી તું આખા લશ્કરને કાપી નાખીશ, તને પાપ નહીં લાગે. ખ્યાલ? એટલે આ બહુ જ અગત્યની બાબત આપણે સમજવાની છે. એટલે પહેલો રસ્તો તમે સંશયો ટાળો તો ભાવની શુદ્ધિ થાય. અને તમે રિવર્સ જો કે સાચી રીતે તમારો જે ધર્મ છે, તમારું જે કર્મ છે, તમે પટાવાળા છો, ખ્યાલ? કે તમે પેલા શું કે આપણે આંગણા વાળવા વાળા છો, કે તમે વેશ્યા છો, તમે ગમે તે છો. ધર્મ, તમારો જે કર્મ ધર્મ છે એ ગમે તે હોય આજ આ લોકની અંદર, પણ જો એની અંદર સાચો ભાવ રાખવામાં આવશે, એમાં ભાવની શુદ્ધિ આવશે, તો ધીરે 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 શ્રદ્ધા દ્વારા સંશય નાશ થઈ જશે અને આત્મજ્ઞાની બની જશો. તો પણ જીવન મુક્તિ થશે. તમે બે રીતે ચાલી શકો. ભગવાને અહીંયા પરંપરાની વાત કરી એનું કારણ એક જ છે કે આપણું રસ રુચિ જે છે એનો ઉપયોગ કરવાનો છે. પહેલા એનો ઉપયોગ ઇઝીલી થતો હતો, હવે ઇઝીલી થતો નથી. એટલે આપણી જે રસ રુચિ છે એને આપણા કર્મ અથવા ધર્મની અંદર વાપરો, કાં પછી આપણા કર્મ અને ધર્મની અંદર રસ રુચિ ડેવલપ કરો. આઈધર ઓર, બેમાંથી એક રસ્તો અપનાવો તો કામ થશે, તો શાંતિ રહેશે, સુખ થશે. જે ભગવાને વાત કરી શાંતિની, પરમ શાંતિ, ભગવાને વાત કરી પરમ શાંતિની વાત કરી. ભગવાને શબ્દ પરમ વાપર્યો છે. પરમ શાંતિ જો 39મા શ્લોકની અંદર જ વાપર્યું. તો આ રહેશે પરમ શાંતિ. નહીં તો પરમ શાંતિ કદાપી આવશે નહીં. બે દ્રષ્ટાંતો લઈએ અને આપણી વાત અહીંયા પૂરી કરીએ. સીધી સ્ટ્રેટ ફોરવર્ડ. જો અહીંયા જે સ્ક્રીન છે એની ઉપર પહેલા જે મેં વાત કરી એને થોડુંક સમજી લઈએ. આ બે હેન્ડ રિટન છે, હું તમને બતાવું. પહેલું આ જુઓ, આપણી જે અંદર રહેલી અતૃપ્ત શક્તિ છે તો વહેવાની, એની અંદર બે પ્રોબ્લેમ છે. એક ભાવનો પ્રોબ્લેમ છે અને બીજો બુદ્ધિની અંદર સંશયનો પ્રોબ્લેમ છે. બરાબર? ભગવાને આખી વાત કરી કે તું બુદ્ધિ ઉપર કામ નહીં કરી શકે એટલું. ઇટ્સ વેરી હાર્ડ. બેટર તું ભાવ ઉપર જો. પણ એવું નથી કે તું બુદ્ધિથી કામ ના કરી શકે, તું બુદ્ધિથી એ કામ કરી શકે. જો આગળથી તારે ઘણું બધું કામ થયેલું હોય તો તું બુદ્ધિ એટલી સફિશિયન્ટ છે. પણ ખાલી બુદ્ધિ બદલવાથી કામ નહીં થાય. બુદ્ધિ ને ભાવ બંને બદલવા પડશે. બુદ્ધિ પણ સમબુદ્ધિ થવી પડશે અને ભાવ પણ સમભાવ થવો પડશે. જો અર્જુનજીએ શું કર્યું? અર્જુનજીએ કર્મ નથી કર્યા, પણ અંદરની બે વસ્તુ ચેન્જ કરી નાખી. બીજા અધ્યાયના 7મા શ્લોકથી લઈ અને 18મા અધ્યાયના 72ના શ્લોક વચ્ચે જે કંઈ જ્ઞાન આવ્યું એ કંઈ જ્ઞાનને લઈ એમનો જે પ્રેમ એમના દાદા પ્રત્યે જે દૂષિત પ્રેમ હતો એ શુદ્ધ થઈ ગયો. એમનો જે ભાવ હતો, એક તરફી રાગ હતો, એ રાગ જતો રહ્યો. એટલે
બુદ્ધિની અંદર શું થઈ ગયું? પ્રકાશ આવ્યો, વિવેક, અને બુદ્ધિ સમબુદ્ધિમાં ફેરવાઈ ગઈ. એટલે પોતાની શું થાય? વિવેક આવે, બુદ્ધિની અંદર પ્રકાશ થાય એટલે પોતાની ભૂલ દેખાય, અંતરદ્રષ્ટિ થાય, અને ધીરે ધીરે સ્થિરતા અને સહજતા આવે. બે વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. હું તો એટલી હદે કહું કે બંને વસ્તુ સિક્કાની બે બાજુ છે. અને કેટલાકની શક્તિ રિયલી અતૃપ્ત હોય તો એ વ્યક્તિએ કર્મ પણ કરવું જ પડશે. બહુ ભેદ હોય તો એ ભેદ છે એ ટાળવો તો પડશે. એટલે એન્ડ ઓફ ધ ડે આપણે ગુણાતીત થવાનું છે. ગુણ કહેતા ભાવ, ભાવની અસર. ભાવની અસર તો થશે, બહાર અનુભવ પણ થશે, પણ અંદર સમભાવ રહેવો જોઈએ, અગત્યનું છે. અને આપણે એ સમજશું આજે. બીજું છે, નાનપણથી આપણી એક પર્સનાલિટી હોય, એ પર્સનાલિટીને જો આપણે આગળ રાખીએ રસ રુચિના અંગ, તો પણ આપણને સરળતા રહે. કઈ સરળતા રહે? આ સેમ જ એક જ સરળતા રહે તો ઓટોમેટિકલી આપણી બુદ્ધિ શાંત રહે, કારણ કે આપણને આપણું ગમતું કામ મળે તો આપણને એમાંથી સંતોષ મળે. સંતોષ મળે તો મન શાંત રહે, મન શાંત રહે તો બુદ્ધિ કામ કરી શકે. ખ્યાલ? બંને વસ્તુ કેવી છે? સિક્કાની બે બાજુ છે. હવે આપણે બે દ્રષ્ટાંતથી એને સમજી લઈએ. પહેલું દ્રષ્ટાંત લો ભગવાન બુદ્ધનું. ભગવાન બુદ્ધ અને અર્જુનનું દ્રષ્ટાંત આપણે ગઈકાલે લીધું હતું, બરાબર? ભગવાન બુદ્ધ ભાગ્યા અને એમની પોતાની જે રસ રુચિ હતી, એમણે આગળ જે એમની સ્કિલ તૈયાર કરેલી હતી એ મુજબનું એમને કર્મ ચાલુ કરી દીધું, ધર્મ કર્મ એ પ્રમાણેનું ચાલુ કર્યું. ત્યારે એમને શાંતિ થઈ. અર્જુનજી ભાગ્યા બીજાનો ધર્મ અપનાવવા, પણ ભગવાને ના પાડી. કેમ? કારણ કે અર્જુનજીને પ્રોબ્લેમ નહોતો. 87 યર્સ સુધી અર્જુનજીએ જે સ્કિલ તૈયાર કરેલી હતી એ સ્કિલનો ઉપયોગ કરવાનો હતો. એમને કંઈ લડાઈ એમના માટે નવી નથી. એમનો પોતાને એની અંદર રસ હતો, એમની પોતાની રસ રુચિ જ હતી એ. પણ સંશયો થયા અને સંશયોના કારણે એમનો જે ભાવ છે એની અંદર રાગ આવ્યો, દાદા પ્રત્યે, કુટુંબ પ્રત્યે. એમને જો તમે ચેક કરો તો ખબર પડે, એમને રાજ નહોતું જોતું, રાજ જોતું હતું. એમણે એવું નથી કીધું કે એમને રાજ નથી જોતું. અર્જુનજીને રાજ જોતું હતું. તમે ડિટેલિંગ જુઓ પહેલા અધ્યાયનું તો એમને રાજ નથી જોતી એવું તો નથી વાત કરી. એમને જો કુટુંબીઓ માર્યા વગર રાજ મળી જાય તો હું લેવા તૈયાર છું, એ તો એ જોતા જ હતા. ગુરુજનોને માર્યા વિના રાજ મળી જાય તો સ્વીકાર્ય છે. પછી આગળ પાછા ભગવાનને પૂછે છે કે જો મારો વિજય છે 100% હોય, કહેતા હું લડાઈ કરું અને આખરે હું જ મરી જાઉં તો પછી શું કરવા લડાઈ કરું? ખ્યાલ? એટલે શું કહેતા હતા ભગવાનને કે જો નિશ્ચય હોય, વિજય ચોખ્ખો હોય, બીજા અધ્યાયનો 6થો શ્લોક, બરાબર? કોણ જીતશે કે એ તો ખબર નહીં. એટલે કહેવાનું તાત્પર્ય શું થયું કે વિજય નિશ્ચિત હોય અને હું પોતે મરવાનો ના હોઉં અને રાજ ભોગવવા મને મળતું હોય તો બરાબર છે, આપણે તો લેવા તૈયાર છીએ. બરાબર? અને ભગવાને એને બરાબર ગેમ શીખવાડી. ભગવાને આગળ બીજા અધ્યાયમાં શું કીધું કે અર્જુન, તારા હાથમાં તો બે હાથમાં લાડુ છે. જ્યારે અર્જુનજીએ મરવાની બીક બતાવી ને ત્યારે શું કીધું ભગવાને? તારા હાથમાં તો બે હાથમાં લાડુ છે. ખરેખર બે હાથમાં લાડુ ના મળે.
આ લોકના બે હાથમાં લાડુ ના મળે, ભગવાનની વાતમાં મળે. કેવી રીતે? જો ભગવાને ત્યાં શું કીધું? ભગવાન કે જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો તને સ્વર્ગ મળશે, અને તો જીતી જઈશ તો રાજ મળશે. આ ભગવાનના રીતે બે હાથમાં લાડુ. અર્જુનના હાથમાં બે લાડુ ક્યાં જોતા હતા? ના 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 ના, ભગવાન તમે મને ગેરંટી આપો કે હું જીવું અને રાજ ભોગવું. આ મારા બે લાડુ છે. અર્જુનના લાડુ બે અલગ હતા, ભગવાન લાડુ બે અલગ બતાવે છે. એટલે આપણા જે સંસારનો વ્યવહાર છે એની અંદર કદાપી બે હાથમાં લાડુ આવે નહીં. સંસારના વ્યવહારમાં કદાપી બે હાથમાં લાડુ આવે નહીં. એમાં તો એક હાથમાં જ લાડુ આવે, એક હાથમાંથી તો જતો જ કરવો પડે. કારણ કે આપણે પ્રકૃતિમાં છીએ, પ્રકૃતિ ફોકસ છીએ, આપણે સાધક છીએ. સાધકનો દ્રષ્ટિકોણમાં બે હાથમાં લાડુ કદાપી શક્ય નથી. ભલે ખરેખર બે હાથમાં લાડુ મળતા હોય તો પણ શક્ય નથી. તો તમે સાધક તરીકે રહી શકો, અને તો તમે જ્ઞાની થો. અને જ્યારે જ્ઞાની થો ત્યારે તમને સમજાય કે ના, આ તો બે હાથમાં લાડુ મળ્યા. પણ જ્યારે તમે જ્ઞાની થો ત્યારે, એ પહેલા નહીં. તો પહેલું આપણે લઈએ ભગવાન બુદ્ધ. ભગવાન બુદ્ધ પોતાની રસરૂચિ મુજબ જીવન જીવવા ઉપડી ગયા, અને ત્યાં એમને શાંતિ, સંતોષ અને સુખ થયો, સમભાવ થયો, મન શાંત થયું. તો પછી જે કંઈ બુદ્ધિ છે એનો વિવેક પ્રકાશિત થયો, અને એમના બુદ્ધિની અંદર રહેલા સંશયો દૂર થયા. પછી એમને ધ્યાનની મેથડ ગણો, તમારે જે મેથડ ગણવી એ ગણો, બરાબર. પણ થયું શું? સમભાવથી સમબુદ્ધિ આવી, અને આખરે આત્મજ્ઞાન થયું, અને પાછા આવ્યા. પહેલા 6 વર્ષ એમણે બહુ કર્યું, અને એક દિવસ સમજાયું કે સારું કરવાથી કંઈ નહીં થાય, અને એક ક્ષણે એમને જ્ઞાન થઈ ગયું પાછું. ખ્યાલ આવ્યો? પણ કર્યું ના હોત તો સમજાત? ના, તો ના સમજાત. તો ખબર ના પડત કે આ દોડ ખોટી છે. દોડ્યા વગર દોડ ખોટી છે સમજાય નહીં, કારણ કે આપણા જૂના પાસ પડેલા હોય. એટલે જો મારો કહેવાનો અર્થ અહીંયા શું છે? રસ રુચિની વાત છે, પર્સનાલિટી. એમણે એમની પર્સનાલિટીને ધર્મ કર્મ બનાવ્યો. હવે એમના જ ઇતિહાસની અંદર, ભગવાન બુદ્ધના જ ઇતિહાસમાં અશોકના સમયમાં એક પાટલીપુત્રની ગણિકાની વાત આવે છે, બીજી એક બુચરની પણ વાત આવે છે, બરાબર. આપણે ગણિકાની વાત લઈએ. ગણિકાને એના ગુરુએ કહ્યું હતું કે તું જે તારું કર્મ છે, જ્યારે દીક્ષા આપી ગણિકાની, જો એ લોકોનામાં ગુરુ શિષ્ય હશે, હા હશે. ગણિકાની જ્યારે દીક્ષા આપી ત્યારે એના ગુરુએ કીધું હતું, એનો ધર્મ સમજાયો હતો કે તું ગણિકાનું કર્મ કરવા જઈ રહી છે, વેશ્યાનું. તો વેશ્યાનો શું ધર્મ છે એ એમને સમજાયો હતો. ગુરુએ કહ્યું હતું કે જો સમભાવ રાખજે. શની વાત કરી? સમભાવ રાખજે. કોઈ પણ ગ્રાહક હોય, બ્રાહ્મણ હોય તો એમાં પવિત્ર ભાવ, અને ચંડાળ હોય તો નીચ ભાવ, એવો ભાવમાં ફેર ના કરતી. તારા માટે બ્રાહ્મણ આવે કે ચંડાળ આવે, બંને ગ્રાહક છે. બંનેને ગ્રાહકની દ્રષ્ટિથી તું લેજે. કોઈ ધનવાન આવે કે કોઈ ગરીબ આવે, બંનેને તું સમભાવથી લેજે, બરાબર. કારણ કે તારે શના સાથે મતલબ છે? તારે તારા કર્મ ધર્મ સાથે મતલબ છે, તારી ફી સાથે મતલબ છે. અને એણે ખરેખર એ પાડ્યું. એ પાડ્યું તો શું થઈ ગયું? સમભાવ આવ્યો, વર્તન સરળ થઈ ગયું, અંદર પવિત્રતા વધી ગઈ. ભલે એનું કર્મ ગણિકાનું રહ્યું, પણ પવિત્ર બની ગઈ ગણિકા. એના બધા સંશયો ટળી ગયા, અને આત્મજ્ઞાની થઈ ગઈ. એટલે એવું નહીં સમજો કે માણસ આત્મજ્ઞાની થાય એટલે પછી એ કંઈ નવું કર્મ કરે. કોઈને કંઈ નવું કર્મ કરવાની જરૂર નથી આત્મજ્ઞાની થાય પછી. મીરાબાઈના ગુરુ રવિદાસ એ પેલા જૂતા સીવતા હતા, બરાબર. આપણે મોચી કહીએ ને, જે હોય. તો એ કામ એમણે મૂકી દીધું? ના. જ્યાં સુધી શરીર ચાલ્યું ત્યાં સુધી એનર્જી તો વહેવી જોઈએ ને, તો વહેતી રાખી. કબીરજી છે,
એ વણકર હતા. તો જ્યાં સુધી એનર્જી ચાલી ત્યાં સુધી એ કામ તો કરવું જ પડે ને. એ એનર્જી વહેતી રાખી. નરસિંહ મહેતા બ્રાહ્મણ હતા. શાસ્ત્રો વાંચવાનું, કથા કરવાનું એમનું કામ હતું. તો જ્યાં સુધી એનર્જી વહેતી હતી ત્યાં સુધી એ કામ કર્યું એમણે. એટલે આ લોકની અંદર આપણે ગુરુ થવા નથી આવેલા. હું કે તમે કોઈ. અને હું કોઈનો ગુરુ બનવા માંગતો નથી, યાદ રાખો. ગંગા સતીનું બહુ એક સરસ ભજન છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં, કોઈના ગુરુ ના બનવું, આ બધી વસ્તુ કરવી નહીં. અને આપણે ગઈકાલે જોયું હતું કે 41મા શ્લોકમાં, બરાબર, પહેલા કે ગુરુ કદાચ આપણા જીવનમાં હશે તો ગુરુ સામેથી આવશે, નિયતિ રૂપ ગુરુ સામેથી આવશે. પછી એ શાસ્ત્ર રૂપે આવે કે કોઈ વ્યક્તિ વિશેષ રૂપે આવે, કોઈ પણ રૂપે આવે, પણ એ ગુરુ આવશે. અગત્યનું શું છે? આપણો પોતાનો, આપણે એને કેટલા એક્સેપ્ટ કરીએ છીએ અને કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, અગત્યનું છે. એટલે ગુરુ શોધવાને નીકળો. અને ગુરુ વગર પણ તમે ભગવાનને પામી શકશો. એના માટે કોઈ પાત્ર અપાત્ર એ કશાની જરૂર નથી. ભગવાને જો આ બધા જે યજ્ઞની વાત કરી એ જ વાત કરી. અલગ તમારા રસ રૂચિ મુજબ તમારે જે હોય કર્યા કરો. જીવનમાં ભગવાન જ્યાં રાખે ત્યાં વહેતા રહો. કરો શું? આ બે વસ્તુ, સમભાવ અને સમબુદ્ધિ, આ બે વસ્તુ પર ફોકસ રાખો. સમભાવ અને સમબુદ્ધિ. હવે જે સંશયોની વાત છે, આ વખતે આપણે સંશયોની વાત વિશેષ કરીશું. એને આપણે પછી જોઈશું. પણ અગત્યનું શું છે? આજે આપણે શું જોયું? આજે આપણે બે વસ્તુ જોઈ. તમારો રસ રૂચિ અને તમારું ધર્મ કહેતા કર્મ. ભગવાને તમને ખબર નથી તમારી રસ રૂચિ કઈ છે અને ભગવાને તમને જ્યાં રાખ્યા છે તો એ કર્મ તમે એવી રીતે કરો કે જેથી કરીને એની અંદર રસ રૂચિ ઉમેરી દો. જો એ કર્મની અંદર રસ રૂચિ ઉમેરી દો, કાં પછી રસ રૂચિ મુજબનું કર્મ સ્વીકાર લો. આ બે રસ્તા છે. તો તમને સ્ટ્રેસ નહીં આવે, સમબુદ્ધિ થશે અને સંભાવ થશે. બાવળ બને એમાં ખોટું કંઈ નથી. વળકણ બને એમાં ખોટું કોઈ નથી. એ 100% વણકર બનવો જોઈએ. ખેડૂત 100% ખેડૂત બનવો જોઈએ. તો અગત્યનું છે. લીમડો 100% લીમડો બને. બીજાના ધર્મમાં પડશો નહીં, ભગવાને ના પાડી. અને આંબો બને. એમાં આંબો થાય, એમાં કોઈ મોટાઈ નથી. એ તો આપણો ખોટો દ્રષ્ટિકોણ છે એટલે આપણને મોટી લાગે છે. બધા સદાચારીઓ મોટા લાગે છે. સદાચારીઓ મોટા નથી. જો ચેક કરી લો અત્યારના મોટા જે તમારા જેને તમે મતદાન આપીને મોટા બનાવ્યા છે એમના ભાવ જો અંદરથી દેખાઈ આવે છે. અત્યારે આ યુથની અંદર બધાની પોલો બહાર નીકળવા માંડી. એટલે બીજાની ઉપર દ્રષ્ટિકોણ નહીં કરો, પોતાની ઉપર જુઓ. આપણે છે ને બીજાની ઉપર દ્રષ્ટિકોણ કરીને મરવા ઉપર જઈ રહ્યા છીએ, લોકના દેખાદેખીમાં. અને દેખાદેખીથી આપણે કોકના મોટા નાના ગણીએ છીએ. આ બહુ મોટી ખામી છે. આપણે સમાજના દેખાદેખીથી આપણા ભાવ બદલીએ છીએ. આ મોટી પહેલી ભૂલ કરીએ છીએ આપણે. કોક મોટા સંત મહાત્મા આયા હોય તો જો ઘણા લોકો આમ માનતા ના હોય અને આમ પછી જૈન પગમાં પડી જાય. ખ્યાલ આવે? લોકની દેખાદેખી, એમાં બે વસ્તુ હોય, લોકની દેખાદેખી ને પોતાનો સ્વાર્થ, કે કદાચ હોય તો આપણને કંઈક મળી જાય. આપણો ઉદ્ધાર આપણે જાતે કરવો પડશે. આત્મને ઉદ્ધરે આત્મના. કોઈ તમારા વતી નહીં કરી શકે.
આ ગીતાનો સાર છે. માટે બીજા રસ્તા નહીં શોધો. આપણે અહીંયા પૂરું કરીએ. આવતીકાલે વિશેષ આની ઉપર જોઈશું, આ 4 શ્લોક ઉપર. તો આપણે આજે શું જોયું? રસ, રુચિ અને કર્મ. બરાબર. કર્મની અંદર રસ રુચિ ઉમેરો, કાં પછી રસ રુચિ મુજબનું કર્મ કરો. આઈધર ઓર, ચોઇસ ઇઝ યોર્સ. પણ કરવું આપણે પોતે કરશે, બીજા કોઈએ નહીં. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.